અંકલેશ્વરની લુપિન લેબોરેટરી લિમિટેડ દ્વારા EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન લ્યુપિન કંપનીના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ, ઉર્જાનો કરકસરભર્યો ઉપયોગ અને પ્રદૂષણ નિયંત્રણ જેવા વિષયો અંગે વિગતવાર માહિતી આપી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા એ દરેક નાગરિકની જવાબદારી છે અને વિદ્યાર્થીઓએ આજથી જ પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવી જોઈએ. સેમિનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પર્યાવરણની જાળવણી માટે સકારાત્મક સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે લ્યુપિન લેબોરેટરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી જાગૃતિમૂલક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ યોજાતી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સતત ગ્લોબલ વોર્મિંગને કારણે આપણી પર્યાવરણની સમતુલા ખોરવાય છે, ત્યારે ભાવિ પેઢીઓ આપ સૌને પર્યાવરણની જાળવણી અને પર્યાવરણના સંવર્ધન માટે જાગૃતતા કેળવાય અને આપ પણ પર્યાવરણ પ્રત્યે સભાન બનો અને પર્યાવરણની જાળવણી માટે જે કંઈ થઈ શકે આપણાથી એ કરવા માટે આપ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ બનો. એ હેતુસર લ્યુપિન ફાર્માસ્યુટિકલ દ્વારા આપ સૌને પર્યાવરણની જાગૃતિ અંગેની સમજ આપવામાં આવનાર છે. ત્યારે આવનારા સમયમાં આજના સેમિનારનો આપણા જીવનમાં ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવા માટે એમાં પાણી, જળ, જમીન, વાયુ બધી જ વસ્તુ આવરી લેવામાં આવે છે. ત્યારે આપણે વર્ગખંડની બહાર જઈએ ત્યારે એક લાઇટ પંખો બને. નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ચાલી રહ્યો છે, તો સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. તો આ ઉજવણીના ભાગરૂપે જીનવાલા સ્કૂલ ખાતે લુપિન લિમિટેડ કંપની દ્વારા એક પર્યાવરણ જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે. તો એના ભાગરૂપે હું અહીં તમને પર્યાવરણ વિશે બે શબ્દો કહેવા માટે આવ્યો છું. આપણે પર્યાવરણની જાગૃતિ માટે, બાળકોમાં જાગૃતિ આવે એના માટે થઈને આપણે વૃક્ષો વાવીએ, પાણીનું જતન કરીએ, વધારાનો પાણીનો બગાડ ના કરીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ. અત્યારે મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, તો એ અભિયાનના ભાગરૂપે આપણે બધાએ એમાં સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ.